સતત ત્રીજા દિવસે બજારમાં દબાણ. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 24,350ની નીચે, જ્યારે નિફ્ટી બેંકમાં પણ 250 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ ફ્લેટ, પરંતુ સ્મોલ કેપમાં થોડો સુધારો. મેટલ, ઓઇલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં સામાન્ય દબાણ. ત્રણેય સેક્ટોરલ ઇન્ડેક્સ 0.5%થી વધુ ઘટ્યા. અમુક કેમિકલ અને ઓટો શેર્સમાં સારી તેજી, જેમાં ટાટા મોટર્સ, પેસેન્જર વ્હીકલ અને અશોક લેલેન્ડ ફ્યુચર્સમાં ટોપ ગેનર્સમાં 2 થી 3% વધારો. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની સબસિડી જીઓ ક્રેડિટમાં બેંક ઓફ અમેરિકા ખરીદશે 49.9% સુધી હિસ્સેદારી. બેંક ઓફ અમેરિકા કરશે 18,268 કરોડ રૂપિયા સુધીનું રોકાણ. જેવી માટે બંને કંપનીઓ વચ્ચે થયા કરાર. સમાચારને કારણે જીઓ ફાઇનાન્સના શેરમાં થયો વધારો. પહેલા ત્રિમાસિકમાં સારા પરિણામોને કારણે એસ્ટ્રલમાં તેજી. 9%ની આસપાસ દોડ્યો શેર. નફો 52% વધ્યો. માર્જિનમાં પણ થયો સુધારો. દરમિયાન લેન્સકાર્ટ પણ સારા પરિણામો અને એફએસસીમાં ઇન્ડસ્ટ્રીના સમાચારથી જોશમાં. 3%નો આવ્યો ઉછાળો. ટાટા મોટર્સ સીવીમાં પણ ડબલ ડિજિટ ગ્રોથને કારણે લગભગ 4%નો વધારો. સાથે સન ટીવીમાં પણ પરિણામ બાદની ખરીદદારી આવી, તો પેટ્રોનેટ એલએનજીએ કર્યો ઘટાડો. નિફ્ટીની 2 કંપનીઓ ટાટા મોટર્સ, પેસેન્જર વ્હીકલ અને મેક્સ હેલ્થના આજે પરિણામ. ટાટા મોટર્સનો નફો 73%, તો આવક 11% ઘટવાનું અનુમાન. ત્યાં જ વાયદામાં પેજ ઇન્ડસ્ટ્રીઝ, જ્યુબિલિયન્ટ ફૂડ વર્ક્સ, મેક્સ ફાઇનાન્શિયલ્સ, એમ્બર એન્ટરપ્રાઇઝ જાહેર કરશે પરિણામ.